હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આ ડિજિટલ સિરીઝનો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા આ ડિજિટલ સિરીઝ દ્વારા ગણિત વિષયમાં સૌથી સારા માર્ક્સ મેળવીને પરીક્ષામાં પાસ થાય. તો આ ડિજિટલ સિરીઝ દ્વારા તમે પરીક્ષામાં સૌથી સારા માર્ક્સ મેળવી શકશો તેવી શુભકામનાઓ સાથે ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે ત્રિકોણ તે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયેંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે આ ચેપ્ટરનો પાર્ટ નંબર 1, ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. તો પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી ટોટલ 6 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે, જે પૈકી એક પ્રશ્ન 2 ગુણનો હોય છે અને એક પ્રશ્ન 4 ગુણનો હોય છે. 4 ગુણનો. તો ટોટલ 6 ગુણનું વેઇટેજ છે તે આ ચેપ્ટરનું છે અને પરીક્ષાની અંદર ટોટલ 2 પ્રશ્ન પૂછાશે. તો આ ચેપ્ટરના દરેકે દરેક પ્રશ્ન ખૂબ જ સરળ છે. માત્ર જો તમે કન્સેપ્ટ સમજેલો હશે તો તમે દરેક દાખલાને એકદમ સરળતાથી સોલ્વ કરી શકશો. તો જો તમે આ ત્રિકોણ ચેપ્ટરની આખી વિડીયો સિરીઝ જોઈ લેશો તો અંતે તમને કોઈ પણ પ્રશ્નમાં એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે અને પરીક્ષાની અંદર તમે 6માંથી 6 ગુણ મેળવી શકશો. આ ઉપરાંત આપણી જે ડિજિટલ સિરીઝ છે જેની અંદર આપણે ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 બહુપદી, ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ અને ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, આ 3 ચેપ્ટરના દરેકે દરેક દાખલાઓ તથા દરેકે દરેક ઉદાહરણના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો આ દરેકે દરેક દાખલા તથા ઉદાહરણની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આ 3 ચેપ્ટરના સોલ્યુશન્સ જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ ત્રિકોણ ચેપ્ટરની પ્રસ્તાવના. તો આ જે ત્રિકોણ ચેપ્ટર છે તેના પ્રથમ પેજ ઉપર જ તમારે એક શબ્દ આપેલો છે, એકરૂપ આકૃતિ. તો આ આખું ચેપ્ટર એકરૂપ આકૃતિ ઉપર જ ચાલે છે. તો એકરૂપ આકૃતિ એટલે શું? તો જો 2 આકૃતિના આકાર અને કદ સમાન હોય તો 2 આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય. શું કહ્યું છે કે 2 આકૃતિના આકાર પણ સમાન હોવા જોઈએ અને કદ પણ સમાન હોવા જોઈએ, તો તેને શું કહેવાય? એકરૂપ આકૃતિઓ. આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો આપણે ઘરમાં ચાની રકાબી હોય, ચાની રકાબી. તો આ ચાની રકાબીનો સેટ આખો હોય તો તે બધી જ રકાબી એક જ સરખી હોય છે, તો તેનો આકાર પણ સમાન છે અને કદ પણ સમાન છે. આ ઉપરાંત જો તમે પત્તો જોયેલો હોય, 52 પત્તાનો પત્તો, તો તેમાં પણ દરેકે દરેક પત્તા હોય તે એક જ સરખા આકારના હોય છે અને એક જ સરખા કદના. તો આ બંને ઉદાહરણ તો આપણા વ્યવહારુ જીવનમાં ઉપયોગી છે તેવા ઉદાહરણ છે. તો હવે આપણે ગાણિતિક સ્વરૂપમાં કયા ટાઈપના ઉદાહરણ હોય છે તે જોઈએ. તો પહેલું છે રેખાખંડ. તો રેખાખંડ એટલે શું? તો ધારો કે આવી રીતે 2 નિશ્ચિત અંત્ય બિંદુ ધરાવતી એક લાઈન હોય તેને શું કહેવાય? રેખાખંડ. તો ધારો કે આ રેખાખંડ AB છે અને આ રેખાખંડ છે PQ, બરાબર. તો ધારો કે AB રેખાખંડ છે તેની લંબાઈ 5 સેન્ટીમીટર છે અને PQ રેખાખંડ છે તેની પણ લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો આ બંને રેખાખંડ AB અને PQ બંને રેખાખંડ કેવા કહેવાય? એકરૂપ રેખાખંડ. શા માટે? તો કે બંને રેખાખંડના આકાર પણ સમાન છે અને કદ પણ સમાન છે. તો આ બંને રેખાખંડ થયા એકરૂપ રેખાખંડ. ત્યારબાદ આપણે વર્તુળ માટે જોઈએ. તો આવી રીતે ધારો કે આપણી પાસે 2 સમાન વર્તુળ હોય કે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય. તો ત્રિજ્યા એટલે શું? તો કે અહીંયા જે આપણને આ સેન્ટર પોઈન્ટ આપેલું હોય, કેન્દ્ર બિંદુ, ત્યાંથી કિનારી સુધીનું અંતર, તેને શું કહેવાય? ત્રિજ્યા. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા આપણે 2 વર્તુળ લઈએ તો તેનો આકાર પણ કેવો છે? સમાન છે. એટલે કે બંને વર્તુળ છે અને તેના કદ પણ કેવા છે? સમાન. તો આ બંને વર્તુળને કેવા કહેવાય? એકરૂપ વર્તુળ. ત્યારબાદ જોઈએ ત્રિકોણ માટે. તો ધારો કે આપણે 2 ત્રિકોણને ધ્યાનમાં લઈએ. એક ત્રિકોણને કહીએ ત્રિકોણ ABC અને બીજા ત્રિકોણને કહીએ ત્રિકોણ PQR. તો ધારો કે ત્રિકોણ ABCમાં AB બાજુ છે તેનું માપ છે 3 સેન્ટીમીટર, BC બાજુ છે તેનું માપ છે 4 સેન્ટીમીટર અને AC બાજુ છે તેનું માપ છે 5 સેન્ટીમીટર. તો જો આ બીજો ત્રિકોણ PQR છે તો તેમાં PQ બાજુનું માપ 3 સેન્ટીમીટર, QR બાજુનું માપ 4 સેન્ટીમીટર અને PR બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય તો આ બંને ત્રિકોણને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ. શા માટે? તો કે અહીંયા જે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે આ ત્રિકોણની બાજુઓને સમાન છે. મતલબ કે બંનેના આકાર કેવા છે? ત્રિકોણ છે અને દરેક બાજુઓ પણ સમાન છે. મતલબ શું થયું? કદ પણ કેવું છે? સમાન છે. ત્યારબાદ જોઈએ ચોરસ માટે. તો ચોરસ એટલે શું થશે? તો કે 4 શિરોબિંદુ ધરાવતી અને સમાન લંબાઈ ધરાવતી બંધ આકૃતિ. તો ધારો કે આપણે કહીએ આ ચોરસને ABCD અને આ ચોરસને કહીએ ચોરસ PQRS.
તો ધારો કે આ ચોરસની ચારે ચાર બાજુ છે તે 4 સેન્ટીમીટરની છે, તો જો ચોરસ PQRS ની ચારે ચાર બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો ચોરસ ABCD અને ચોરસ PQRS ને કેવા કહેવાય? એકરૂપ ચોરસ. શા માટે? તો કે અગેન તેના આકાર પણ કેવા છે? સમાન, અને કદ પણ કેવા છે? સમાન. તો આપણે એકરૂપ આકૃતિઓને દર્શાવવો હોય તો તેના માટે આપણે આવી જે નિશાની છે તેનો ઉપયોગ કરીશું. આવી રીતે બરાબર, અને તેના માટે આવી રીતે પંખી ઉડતું હોય તેવી રીતની નિશાની. તો અહીંયા આ બે રેખાખંડ છે તે એકરૂપ છે, તો તેને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલા આવી રીતે આમ બરાબર કરવાના, અને તેના ઉપર આવી રીતે પંખી ઉડતું હોય તેવી રીતે. તેવી જ રીતે આ બંને વર્તુળ છે તે એકરૂપ છે, તો આને આવી રીતે આમ દર્શાવી શકાય એકરૂપ વર્તુળ. આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આને આવી રીતે આમ દર્શાવી શકાય એકરૂપ ત્રિકોણ. અને આ બંને ચોરસ છે તેને એકરૂપ દર્શાવવા હોય તો આવી રીતે બરાબર અને માથે પંખી ઉડતું હોય તેવી નિશાની. તો આ થઈ એકરૂપ આકૃતિઓ, અને એકરૂપ આકૃતિને દર્શાવવા માટે આ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણ વિશે ભણવાનું છે, બરાબર. તો હવે આપણે જોઈએ ત્રિકોણની એકરૂપતા. તો ત્રિકોણની એકરૂપતા એટલે શું? તો કે ધારો કે આપણને બે ત્રિકોણ આપેલા હોય, કે ધારો કે આપણે એક ત્રિકોણ છે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ PQR. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તેવું ક્યારે કહી શકાય? તો આપણે હમણાં જોયેલું હતું કે જો આ બધી બાજુઓ સમાન હોય તો આપણે શું કહી શકીએ? કે બંને ત્રિકોણ એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણને આપણે આવી રીતે આમ દર્શાવતા હતા, બરાબર. તો હવે તેને ગાણિતિક ભાષામાં તમારે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો જુઓ, અહીંયા ખૂણો A છે તેને સંગત ખૂણો P છે અહીંયા. તેવી જ રીતે અહીંયા ખૂણો B છે તેને સંગત ખૂણો Q છે, અને ખૂણો C છે તેને સંગત ખૂણો R છે, બરાબર. તો જો અહીંયા A ને સંગત બિંદુ P હોય, B ને સંગત બિંદુ Q હોય અને C ને સંગત બિંદુ R હોય તો બે ત્રિકોણ ABC અને PQR એકરૂપ હોય તેને સંકેતમાં આપણે આવી રીતે આમ દર્શાવી શકીએ કે ABC અને PQR, અને વચ્ચે શું આવશે? આવી રીતે આમ. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તેને આપણે આવી રીતે દર્શાવી શકીએ, જ્યાં ખૂણા A ને સંગત ખૂણો P છે, ખૂણા B ને સંગત ખૂણો Q છે અને ખૂણા C ને સંગત ખૂણો R છે. તમે આવી રીતે ન લખી શકો કે ABC એકરૂપ QPR, તમે આવી રીતે ન લખી શકો, બરાબર. તમારે જે ખૂણો સંગત હોય તે જ તમારે લાઈનમાં લખવો પડે. ABC હોય તો A ને સંગત ખૂણો જો P હોય તો P પહેલા લખવો પડે, પછી તમે બીજા નંબર ઉપર B લખો તો B ને સંગત ખૂણો Q હોય તો Q બીજા નંબર ઉપર લખવો પડે, અને C છે તેને સંગત ખૂણો R છે તો જો તમે C છેલ્લે લખતા હોય તો R ને પણ તમારે છેલ્લે જ લખવો પડે. તો અહીંયા આ બે ત્રિકોણો એકરૂપ આપેલા છે તો તેને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ ABC એકરૂપ PQR. તો આ તો આપણે જોયું કે બંને ત્રિકોણ એકરૂપ હોય તેને કઈ રીતે દર્શાવી શકાય. હવે ત્રિકોણ એકરૂપ છે તેના માટેની કઈ કઈ શરતો છે તે જોઈએ. તો એકરૂપતાના નિયમો. તો જે પૈકી પહેલો નિયમ છે બાખુબા એકરૂપતાનો નિયમ. શું છે? બાખુબા. તો બા એટલે શું થશે? બાજુ. ખૂ એટલે શું થશે? ખૂણો. અને અગેન પાછું બા આપેલું છે તેનો મતલબ શું થશે? બાજુ. તો બાજુ ખૂણો બાજુ એકરૂપતાનો નિયમ. તો આ શું કહેવા માંગે છે? તો કે ધારો કે આપણને આવી રીતે બે ત્રિકોણ આપેલા હોય, આપણે અહીંયા કહીએ ત્રિકોણ ABC અને આને કહીએ ત્રિકોણ PQR, બરાબર. તો આપણને આવી રીતે બે ત્રિકોણ આપેલા છે. તો બે ત્રિકોણ માટે જો ત્રિકોણની બે બાજુઓ એટલે કે આ બાજુ અને આ બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો એટલે કે આ ખૂણો તે બીજા ત્રિકોણની આ જે બંને બાજુઓ અને તેના અંતર્ગત ખૂણાને જો સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય. શું કહ્યું છે? કે આ બંને બાજુઓ અને તેની અંતર્ગત ખૂણો. શું કહ્યું છે? બાજુ ખૂણો બાજુ, એટલે કે આ બાજુ, આ ખૂણો અને આ બાજુ જો બીજા ત્રિકોણના આ બાજુ, આ ખૂણો અને આ બાજુ ને સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ. તો આને શું કહેવાય? બાખુબા એકરૂપતાનો નિયમ. બાજુ ખૂણો બાજુ. અહીંયા આવી રીતે આમ યાદ રાખવાનું, બાજુ ખૂણો બાજુ, બરાબર. ત્યારબાદ છે તેવી રીતે બીજો નિયમ ખૂબાખૂ. અહીંયા શું હતું? બાખુબા. અહીંયા શું છે? ખૂબાખૂ. તો ખૂબાખૂ એટલે શું? તો કે ખૂણો બાજુ અને ખૂણો. તો અહીંયા જેવી રીતે આપણે બે બાજુ અને એક ખૂણો જોયેલો હતો તેના કરતાં આપણે અહીંયા ઉલટું જોવાનું છે. શું થશે અહીંયા? તો કે જો એક ત્રિકોણના બે ખૂણા એટલે કે આ ખૂણો અને આ ખૂણો આપણે જોઈએ આવી રીતે કે બે ખૂણા અને તેની વચ્ચેની અંતર્ગત બાજુ એટલે કે આ બાજુ. તો જો એક ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુને સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થશે. તો આ જે નિયમ છે તેને શું કહેવાય? ખૂબાખૂ એકરૂપતાનો નિયમ. એટલે કે અહીંયા બંને ખૂણા છે તેની વચ્ચે જે અંતર્ગત બાજુ છે તે બીજા ત્રિકોણના બંને ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થશે. ત્યારબાદ જોઈએ ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ છે ખૂબાખૂ એકરૂપતાનો નિયમ. એટલે શું થયું? તો કે ખૂણો
ખૂણો અને બાજુ। તો શું કહ્યું છે કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અનુરૂપ બાજુને સમાન હોય તો અહીંયા આપણને એક ખૂણો આ લઈએ અને બીજો ખૂણો આ લઈએ, બરાબર। તો આ શું થયું? ખૂણો ખૂણો અને શું કહ્યું છે? એક બાજુ। તો આપણે આગળનો જે નિયમ હતો તેમાં આપણે આ અંતર્ગત બાજુ જોયેલી હતી, મતલબ કે બે ખૂણાઓ હોય તેની અંદરની બાજુ। અહીંયા તમે બે ખૂણાઓ હોય તેની વચ્ચેની બાજુ નહીં, તમે કોઈ પણ બાજુને ધ્યાનમાં લઈ શકો છો। ધારો કે આપણે આ બાજુને ધ્યાનમાં લઈએ તો અહીંયા શું દર્શાવવા માંગે છે કે આ ખૂણો અને આ બાજુ જો બીજા ત્રિકોણના આ ખૂણા અને આ બાજુ સાથે સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થશે। એટલે કે આ ખૂણો અને બાજુ, આ ખૂણો અને બાજુ। જો તમે આ બાજુને ધ્યાનમાં ન લેતા હોય ને આ બાજુ ધ્યાનમાં લેતા હોય તો તમારે આ બાજુને ધ્યાનમાં અહીંયા નહીં લેવાની, આ બાજુને ધ્યાનમાં લેવાની થશે, બરાબર। તો મતલબ કે બે ખૂણા અને કોઈ બાજુ બીજા ત્રિકોણના કોઈ બે ખૂણા અને તેને અનુરૂપ બાજુ હોય તેને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થશે। તો અહીંયા આ બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ। શા માટે? તો કે ખૂણો અને બાજુ એટલે કે ખુખુબા એકરૂપતાના નિયમ મુજબ। ત્યારબાદનો નિયમ છે બાબા એકરૂપતાનો નિયમ। તો બાબા એટલે શું? તો કે બાજુ અને બાજુ। તો જો બે ત્રિકોણ આપેલા હોય તેની અનુરૂપ બાજુઓ સમાન હોય તો બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ। એટલે કે અહીંયા ધારો કે આ 5 સેન્ટીમીટર છે તો તેના અનુરૂપ બાજુ છે તે પણ 5 સેન્ટીમીટરની હોય। ધારો કે આ 7 સેન્ટીમીટરની છે તો આને અનુરૂપ બાજુ છે તે પણ 7 સેન્ટીમીટરની હોય। અને આ ધારો કે 9 સેન્ટીમીટરની હોય તો તેને અનુરૂપ બાજુ ધારો કે આ 9 સેન્ટીમીટરની છે તો તેનો મતલબ શું થયો કે આ ત્રણેય બાજુઓ છે તે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમાન છે। તો તેનો મતલબ શું છે? તો કે બાબા એકરૂપતાના નિયમ મુજબ આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ। અને છેલ્લી કન્ડિશન જોઈએ કાકબા એકરૂપતાનો નિયમ। તો કે કાકબા એટલે શું? તો કે અહીંયા કાક એટલે શું દર્શાવે છે? કાટકોણ ત્રિકોણ। શું દર્શાવે છે? કાટકોણ ત્રિકોણ। તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ શું દર્શાવે છે? ક એટલે કર્ણ અને બા એટલે બાજુ। તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુને સમાન હોય તો બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ। ધારો કે આપણે અહીંયા કહીએ આ ત્રિકોણને ABC અને આ ત્રિકોણને કહીએ ત્રિકોણ PQR। તો અહીંયા તો બંને કાટખૂણા છે જ, બરાબર। તો ધારો કે આ કર્ણ કહેવાય, આને AC છે સૌથી મોટી બાજુની લંબાઈ હોય એટલે કે જે કાટખૂણો હોય તેની સામેની બાજુ તેને શું કહેવાય? કર્ણ। તો આ ત્રિકોણમાં જે કર્ણ છે તે બીજા ત્રિકોણના કર્ણને સમાન હોય। આ ઉપરાંત આ જે પેલો ત્રિકોણ છે તેની કોઈ એક બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન હોય તો એનો મતલબ શું થયો કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ। કાકબા એકરૂપતાના નિયમ મુજબ, બરાબર। એટલે કે કર્ણની લંબાઈ છે તે પણ સમાન હોવી જોઈએ અને કોઈ એક ત્રિકોણની બાજુ છે તેને અનુરૂપ બાજુ પણ કેવી હોવી જોઈએ? સમાન। તો એનો મતલબ છે કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણો। ત્યારબાદ આપણે અહીંયા 5 નાના વિધાનો યાદ રાખવાના છે। જે વિધાનો કયા છે? તો પેલું વિધાન છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। તો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું? તો કે નામ જ અહીંયા દર્શાવે છે કે સમદ્વિ, દ્વિ એટલે બે, એટલે કે બે બાજુ સમાન હોય તેવો ત્રિકોણને શું કહેવાય? સમદ્વિ બાજુ ત્રિકોણ। તો ધારો કે આપણને આ સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે ABC, તેનું નામ આપીએ આપણે ABC। તો અહીંયા શું કહ્યું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। તો અહીંયા આ બંને બાજુઓ છે તે સમાન છે તો તેની સામેના ખૂણા, તો અહીંયા આ AB છે તેના સામેનો ખૂણો કયો થાય? ખૂણો C। અને આ AC બાજુ છે તેની સામેનો ખૂણો કયો થાય? ખૂણો B। તો અહીંયા શું કહ્યું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તેની જે સમાન બાજુઓ હોય છે તેની સામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે। એટલે કે અહીંયા ખૂણા B નું માપ અને ખૂણા C નું માપ કેવું હોય? સમાન। ક્યારે? તો કે AB ની લંબાઈ AC ને લંબાઈને સમાન હોય ત્યારે। ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે। ટૂંકમાં આ જે વિધાન આપેલું છે તેનું આ પ્રતિવિધાન છે। અહીંયા આપણે શું જોયું હતું કે બાજુઓ સમાન હોય તો સામેના ખૂણાઓ સમાન હોય। અહીંયા શું કહ્યું છે કે જો ત્રિકોણના ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે। એટલે કે ધારો કે આપણે આ ત્રિકોણને નામ આપીએ PQR, બરાબર। ખૂણા P નું માપ, ખૂણા Q નું માપ અને ખૂણા R નું માપ સમાન હોય તો તેનો મતલબ શું થયો? તો કે ખૂણા P ની સામેની બાજુ કઈ છે? QR। તો QR નું માપ, ત્યારબાદ ખૂણા Q ની સામેની બાજુ કઈ છે? PR। તો PR નું માપ અને ખૂણા R ની સામેની બાજુ કઈ છે? PQ। તો PQ બાજુનું માપ, આ ત્રણ બાજુના માપ કેવા થશે? સમાન। તો જ્યારે બાજુઓ સમાન હોય ત્યારે સામેના ખૂણાઓ સમાન થશે અને જ્યારે ખૂણાઓ સમાન હોય ત્યારે સામેની બાજુઓ સમાન થશે। તો આ થયું બીજું વિધાન।
ત્યારબાદ છે ત્રીજું વિધાન કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો ધારો કે આપણને એક આવી રીતે ત્રિકોણ આપેલો હોય તો તેની બે બાજુઓ અસમાન છે. ધારો કે આપણે કહીએ આ 4 સેન્ટીમીટર છે અને આ 5 સેન્ટીમીટર છે આ બાજુ, બરાબર. તો શું કહ્યું છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો, તો અહીંયા મોટી બાજુ આ છે તો તેની સામેનો ખૂણો કયો થાય? આ ખૂણો. તો આ ખૂણો છે તે મોટો હોય છે, એટલે કે આ ખૂણા અને આ ખૂણા કરતાં આ ખૂણો કેવો હોય? મોટો ખૂણો. ત્યારબાદનું વિધાન આપેલું છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. તો આ વિધાન છે તેનું આ પ્રતિવિધાન છે. તો અહીંયા આપણને શું કહ્યું છે કે મોટી બાજુ હોય તેનો સામેનો ખૂણો મોટો હોય, અને અહીંયા શું કહ્યું છે કે જે ખૂણો સૌથી મોટો હોય તેની સામેની બાજુ સૌથી મોટી હોય. અને છેલ્લું વિધાન આપેલું છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તો ધારો કે આપણને આ 4 સેન્ટીમીટર આપેલું હોય અને આ 5 સેન્ટીમીટર આપેલું હોય તો આ બંને બાજુનો સરવાળો કરીએ તો કેટલો મળે? 4 + 5 એટલે કેટલું થયું? 9 સેન્ટીમીટર. તો અહીંયા તમને એવું કહેવા માગે છે તો તે ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. એટલે કે આ જે માપ છે અહીંયા, આ જે બાજુનું માપ મળે છે તે 9 કરતાં હંમેશા ઓછું હશે, બરાબર. ત્યારે જ તો આ બંનેનો સરવાળો આના કરતાં વધારે મળે ને. તો અહીંયા એવું કહેવા માગે છે કે આ બંનેનો સરવાળો તમે કરશો તો આ બાજુનું જે માપ આપેલું છે તેના કરતાં આ સરવાળો વધારે હશે. એટલે કે આ બાજુનું માપ 9 કરતાં કેવું હશે? ઓછું હશે, બરાબર. તો આ 5 વિધાન આપણે હંમેશા યાદ રાખવાના રહેશે. તો આશા છે કે આ વિડીયો તમને સમજાઈ ગયો હશે. તો આવી જ રીતે દરેક ચેપ્ટરની થિયરી તેમજ દાખલા તેમજ ઉદાહરણના સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.